વેરી ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. તો લાસ્ટ લેક્ચરમાં આપણે વાત કરતા હતા એ હતી મટીરિયલ એન્ડ એસેસરીઝ કે જે વાયરિંગ કરવા માટે જરૂરી છે. તો એમાં આપણે એનું ક્લાસિફિકેશન કર્યું હતું. ક્લાસિફિકેશન આપણે એના યુઝના આધારે કંટ્રોલિંગ એસેસરીઝ, હોલ્ડિંગ એસેસરીઝ, સેફ્ટી એસેસરીઝ, આઉટર એસેસરીઝ, જનરલ એસેસરીઝ, માઉન્ટિંગ એસેસરીઝ, આવી રીતે આપણે અલગ અલગ 6 કેટેગરીમાં આપણે ક્લાસિફિકેશન કર્યું હતું. એમાંથી આપણે ડિટેલમાં ડિસ્કશન કર્યું હતું ફર્સ્ટ એસેસરીઝનું, કે જેનું નામ હતું કંટ્રોલિંગ એસેસરીઝ. તો કંટ્રોલિંગ એસેસરીઝ કોને કહેવાય એના વિશે આપણે ઓલરેડી ડિસ્કશન થઈ ગયું છે. અત્યારે જસ્ટ એનું ખાલી એક ઇન્ટ્રોડક્શન આપી દઉં કે જે ઇલેક્ટ્રિકલ એસેસરીઝનો ઉપયોગ ઇક્વિપમેન્ટને કંટ્રોલ કરવા માટે થતો હોય એવી એસેસરીઝને કંટ્રોલિંગ એસેસરીઝ કહેવાય. દાખલા તરીકે લેમ્પને કંટ્રોલ કરવા માટે, ફેનને કંટ્રોલ કરવા માટે જે અલગ અલગ પ્રકારની સ્વિચનો આપણે ઉપયોગ કરીએ છીએ, તો આ બધી સ્વિચોને શું કહેવાય? કંટ્રોલિંગ એસેસરીઝ કહેવાય. અને સ્વિચના અલગ અલગ પ્રકાર તમને આપેલા છે. સિંગલ પોલ વન વે સ્વિચ, સિંગલ પોલ ટુ વે સ્વિચ, ઇન્ટરમીડિયેટ સ્વિચ, પુશ બટન સ્વિચ, પુલ સ્વિચ, ડબલ પોલ આયન ક્લેડ સ્વિચ, ટ્રિપલ પોલ આયન ક્લેડ સ્વિચ. આટલી આપણે વાત કરી હતી કંટ્રોલિંગ એસેસરીઝની. તો આટલું ડિસ્કશન આપણે લાસ્ટ લેક્ચરમાં કર્યું હતું. હવે આજે આપણે આગળનું ડિસ્કશન કરશું. અને આગળની હવે એસેસરીઝનું જે નામ છે, એસેસરીઝનું નામ છે હોલ્ડિંગ એસેસરીઝ. તો હવે આપણે વાત કરવાના છીએ એ છે હોલ્ડિંગ એસેસરીઝ માટે, કે હોલ્ડિંગ એસેસરીઝ કોને કહેવાય. તો સૌથી પહેલા તો એ વાત કરીએ કે હોલ્ડિંગ એસેસરીઝ એટલે શું. તો કે જે એસેસરીઝનો ઉપયોગ ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટને પકડી રાખવા માટે થતો હોય એને હોલ્ડિંગ એસેસરીઝ કહેવાય. હવે એવી એસેસરીઝ કઈ કઈ? તો આપણને બધાને ખ્યાલ છે કે લેમ્પને પકડવા માટે હોલ્ડરની જરૂરિયાત હોય છે. તો હોલ્ડરને હકીકતમાં શું કહેવાય? ઇલેક્ટ્રિકલ વાયરિંગમાં હોલ્ડિંગ એસેસરીઝ કહેવાય. હવે એ હોલ્ડર જે છે એ હોલ્ડર પણ ઘણી બધી પ્રકારના હોય. તમારી સ્ક્રીનમાં અત્યારે ટોટલ 9 પ્રકારના હોલ્ડર બતાવેલા છે. બેરનેટ કેપ લેમ્પ હોલ્ડર, સ્ક્રૂ ટાઈપ હોલ્ડર, એડિશન સ્ક્રૂ ટાઈપ હોલ્ડર, ગોલિયત સ્ક્રૂ ટાઈપ હોલ્ડર, પેન્ડેન્ટ હોલ્ડર, બેટન હોલ્ડર, એંગલ હોલ્ડર, બ્રેકેટ હોલ્ડર અને સ્વાઇલ હોલ્ડર. તો આ અલગ અલગ 9 પ્રકારના હોલ્ડર છે કે જેનો ઉપયોગ આપણે લેમ્પને પકડી રાખવા માટે થતો હોય છે. હવે પ્રશ્ન એવો આવે કે ભાઈ આવા અલગ અલગ પ્રકારના હોલ્ડર શા માટે, અને આ દરેક પ્રકારનો મતલબ શું થાય? તો એક સિમ્પલ વાત કરીએ આપણે કે તમે લોકોએ તમારા ઘરમાં હોલ્ડર જોયું હશે. તો એ હોલ્ડરને તમે ઓબ્ઝર્વ કરશો તો આપણા ઘરે મેઇનલી 2 પ્રકારના હોલ્ડર હોય. એક હોલ્ડર કેવું હોય કે જે થોડુંક નીચેની સાઈડમાં નમેલું હોય, મતલબ કે ત્રાસું હોય થોડુંક. તો એવા હોલ્ડરને કેવું કહેવાય? એંગલ હોલ્ડર અથવા તો સ્વાન હોલ્ડર કહેવાય. પછી અમુક હોલ્ડર તમે જોવો કે જે છતમાં લગાડેલા હોય તો એ હોલ્ડર એકદમ સીધા હોય. તો એવા હોલ્ડરને કહેવાય બેટન હોલ્ડર અથવા તો પેન્ડેન્ટ હોલ્ડર કહેવાય. એ હોલ્ડર હંમેશા સીધા જ હોય. પછી બીજા હોલ્ડરની વાત કરીએ તો તમારા ઘરે જે ટોર્ચ હોય, બત્તી, એ બત્તીની અંદર લેમ્પને ફિટ કરવા માટે પણ એક હોલ્ડર હોય. હવે આ હોલ્ડરને તમે જુઓ તો એ હોલ્ડર અને આપણા ઘરે જે લેમ્પ માટેનો હોલ્ડર છે એ બંનેમાં ડિફરન્સ હશે. શું ડિફરન્સ હશે? કે આપણા ઘરે જે હોલ્ડર છે એ ઘરના હોલ્ડરમાં લેમ્પને આપણે સેટ કરવા માટે શું કરીએ કે લેમ્પને પકડીને હોલ્ડરમાં ધક્કો મારીએ અને થોડોક ટ્વિસ્ટ કરીએ એટલે આપણો લેમ્પ એમાં ફિટ થઈ જાય. પણ જે આપણી બત્તીમાં કે ટોર્ચમાં જે હોલ્ડર હોય એ હોલ્ડરમાં શું કરવાનું હોય કે એમાં લેમ્પને પકડીને હોલ્ડરમાં નાખીને પછી જેમ નટ બોલ્ટની આપણે નટ ટાઈટ કરતા હોય એવી રીતે તમારે તમારા લેમ્પને ટાઈટ કરવાનો હોય. તો એવા હોલ્ડરને કેવો કહેવાય? સ્ક્રૂ ટાઈપ હોલ્ડર. સ્ક્રૂ ટાઈપ અથવા તો એડિશન સ્ક્રૂ ટાઈપનો હોલ્ડર કહેવાય. બરોબર. પછી આગળ વાત કરીએ તો આપણે ઘણીવાર રેસ્ટોરન્ટમાં જમવા જઈએ તો ત્યાં ડેકોરેશન માટે હોલ્ડરને લટકાવેલા હોય. હોલ્ડર લટકતા હોય એક દોરીની મદદથી.
એવા હોલ્ડર ને કેવા કહેવાય? એને પેન્ડેડ હોલ્ડર અથવા તો એને બાયોનેટ કેપ હોલ્ડર પ્રકારના હોલ્ડર કહેવાય. આપણે ઘણીવાર જોયું હશે કે રેસ્ટોરન્ટમાં કે હોટલમાં આપણે જઈએ તો લેમ્પ જે છે એ કોઈ એક દોરી ઉપર લટકતા હોય. એ દોરી હકીકતમાં એ વાયર જ હોય કે જેમાંથી સપ્લાય આપણે હોલ્ડરને આપતા હોય. તો આવા લટકતા પ્રકારના જે હોલ્ડર હોય એવા હોલ્ડરને કહેવાય પેન્ડેડ હોલ્ડર કહેવામાં આવે. બરોબર છે. તો આવી રીતે અલગ અલગ પ્રકારના હોલ્ડર જે છે એ આપણને માર્કેટમાં અવેલેબલ હોય છે અને એનો ઉપયોગ આપણે આપણી જરૂરિયાત પ્રમાણે આપણે એનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો આ બીજો પ્રકાર જે છે હોલ્ડિંગ એસેસરીઝ. હવે આગળ વાત કરીએ તો ત્રીજી એસેસરીઝ આવે જેને કહેવાય સેફ્ટી એસેસરીઝ. કે ભાઈ ઇલેક્ટ્રિકલ વાયરમાં વાયરિંગ કરતા હોય ત્યારે સેફ્ટી માટે કઈ કઈ એસેસરીઝનો ઉપયોગ થાય? તો સેફ્ટી માટે વાયરિંગમાં આપણે મેઇનલી 3 પ્રકારની એસેસરીઝનો ઉપયોગ કરીએ. એક તો ફ્યુઝ, એક તો એમસીબી અને બીજું ઈએલસીબી. હવે ફ્યુઝની વાત કરીએ તો ફ્યુઝનું કામ શું છે? તો કે ફ્યુઝ એ ક્યારે પ્રોટેક્શન આપે કે જ્યારે નક્કી કરેલ કિંમત કરતા કરંટની કિંમત વધી જાય તો તમારું ફ્યુઝ જે છે એ બળી જશે અને તમારી સર્કિટ જે છે એ આઇસોલેટ થઈ જશે. તો એક વાક્યમાં આપણે કેવું હોય તો ફ્યુઝ જે છે એ ઓવર કરંટની સામે તમને પ્રોટેક્શન આપે છે. તો આવા ફ્યુઝના પ્રકાર કેટલા? તો કે ટોટલ 4 પ્રકારના ફ્યુઝ હોય છે. એક કિટકેટ ફ્યુઝ, આયર્ન ક્લેડ ફ્યુઝ, અને ત્રીજું કાર્ટિઝ ફ્યુઝ અને ચોથું એચઆરસી ફ્યુઝ. તો આ 4 પ્રકારના આપણે ફ્યુઝનો ઉપયોગ કરીએ છીએ ઓવર કરંટના પ્રોટેક્શન માટે. પછી નેક્સ્ટ સેફ્ટી એસેસરીઝ આવે જેને કહેવાય એમસીબી. તો એમસીબી નું ફૂલ ફોર્મ તમને એક્ઝામમાં બહુ જ પૂછાય. તો એમસીબી નું ફૂલ ફોર્મ થશે મિનિએચર સર્કિટ બ્રેકર. હવે એમસીબી નું કામ શું? તો કે એમસીબી તમને ઓવર કરંટની સામે તો પ્રોટેક્શન આપે જ છે, પણ સાથે સાથે મેઇન સ્વિચ તરીકેનું કાર્ય પણ કરે છે. તો અહીંયા જો ફ્યુઝ જે છે એ ફ્યુઝ માત્ર ઓવર કરંટ સામે તમને પ્રોટેક્શન આપતું હતું, જ્યારે એમસીબી જે છે એ ઓવર કરંટની સાથે સાથે એ મેઇન સ્વિચ તરીકે પણ કાર્ય કરે છે. અને એમસીબી નું ફૂલ ફોર્મ જે છે એ થાય છે મિનિએચર સર્કિટ બ્રેકર. ત્યારબાદ ત્રીજી સેફ્ટી ડિવાઇસ આવે છે જેનું નામ છે ઈએલસીબી. તો ઈએલસીબી કોને કહેવાય? તો ઈએલસીબી નું ફૂલ ફોર્મ થાય છે અર્થ લીકેજ સર્કિટ બ્રેકર. આ જે ફૂલ ફોર્મ જે છે એ તમને એક્ઝામમાં પૂછાઈ શકે છે. હવે ઈએલસીબી નું કાર્ય શું? કે ભાઈ ઈએલસીબી શું કરે? તો કે ઈએલસીબી જે છે એ તમને લીકેજ કરંટના કારણે જે શોક લાગે છે એ શોક થી તમને બચાવે છે. ઈએલસીબી જે છે એ લીકેજ કરંટના કારણે જે શોક લાગે છે તો એ શોકની સામે તમને રક્ષણ આપે છે. તો લીકેજ કરંટની સામે તમને પ્રોટેક્શન આપે છે એટલા માટે એનું નામ છે અર્થ લીકેજ સર્કિટ બ્રેકર. ત્યારબાદ નેક્સ્ટ આપણે એસેસરીઝ ની વાત કરીએ તો એ છે આઉટર એસેસરીઝ. હવે આઉટર એટલે કે બહારની. બહારની એસેસરીઝ એટલે શું? ડેફિનેશન આપણે જોઈએ એટલે આખરી તમને ક્લિયર થઈ જશે. તો કે આઉટલેટ એસેસરીઝ આર યુઝ ટુ ગીવ સપ્લાય ટુ ડોમેસ્ટિક એપ્લાયન્સીસ લાઇક મિક્સર, ગ્રાઇન્ડર, આયર્ન, વોશિંગ મશીન, ટીવી, ટેબલ ફેન એટસેટ્રા. તો જે આઉટલેટ મતલબ કે તમે જે સ્વિચ બોર્ડમાં પ્લગ લગાડો છો તો એ પ્લગ ને શું કહેવાય? આઉટલેટ કહેવાય. આઉટલેટ શા માટે? કારણ કે એ પ્લગ માંથી તમે પાવરને લઈ શકો છો અને એ પાવરનો ઉપયોગ તમે બીજા જે પોર્ટેબલ ડિવાઇસ જે છે જેમ કે મિક્સર, ગ્રાઇન્ડર, આયર્ન, વોશિંગ મશીન, ટીવી, ટેબલ ફેન, આ બધા પોર્ટેબલ ઇક્વિપમેન્ટને પાવર સપ્લાય આપવા માટે જે આપણે પ્લગનો ઉપયોગ કરીએ છીએ તો એ પ્લગને કહેવાય આઉટર એસેસરી અથવા તો આઉટલેટ એસેસરી. હવે એવા જે સોકેટ જે છે પ્લગ, એ પ્લગ મેઇનલી 2 પ્રકારના હોય છે. કાં તો 2 પિનનું સોકેટ હોય અથવા 3 પિનનું સોકેટ હોય અને ઘણીવાર બંનેનું કોમ્બિનેશન હોય તો ટોટલ 5 પિનનું સોકેટ હોય. ઘણા સોકેટ એવા હોય કે એમાં માત્ર 2 પિન જ હોય. ઘણા સોકેટ એવા હોય કે એમાં 3 પિન હોય અને ઘણા સોકેટ એવા હોય કે તેમાં 5 પિન હોય. 5 પિન એટલે શું હોય કે તમે એમાં
બે પિન વાળી પિન પણ કનેક્ટ કરી શકો અને 3 પિન વાળી પિન પણ એમાં તમે કનેક્ટ કરી શકો. તો આવી રીતે 2 પિન, 3 પિન ઓર 5 આવી રીતે અલગ અલગ પ્રકારના એમાં સોકેટના ટાઈપ્સ હોય છે. In 2 pin socket rating is 5 ampere and 230 volt. જે બે પિન નું સોકેટ જે છે એમનું રેટિંગ કેટલું થાય તો કે 5 એમ્પિયર 230 વોલ્ટ નું, અને જે 3 પિન સોકેટ જે છે એમનું કરંટ રેટિંગ હોય છે 15 એમ્પિયર અને 230 વોલ્ટ. પછી તો કે in 3 pin type socket one hole is bigger diameter are used for earthing. તમે આ વસ્તુ બધાએ ઓબ્ઝર્વ કરી હશે કે જે 3 પિન નું સોકેટ હોય તો એમાં જે ઉપરનો જે પોઈન્ટ જે છે એ બીજા બધા પોઈન્ટ કરતા વધારે મોટો હોય છે, ડાયામીટર એનો વધારે હોય છે, અને એની જે પિન હોય એ પિનની લંબાઈ પણ ખૂબ જ વધારે હોય છે. તો એવું કરવા પાછળનું કારણ શું હોય છે કે એ અર્થિંગ માટે એનો ઉપયોગ થતો હોય, એટલા માટે એનો ડાયામીટર જે છે એ મોટો રાખેલો છે, જેથી કરીને એનો ક્રોસ સેક્શનલ એરિયા જે છે એ વધી જાય, અને વધારે ક્રોસ સેક્શનલ એરિયા હોય તો આપણને બધાને ખ્યાલ છે કે એમનો રેઝિસ્ટન્સ જે છે એ ઘટી જાય. તો આવો ઓછો રેઝિસ્ટન્સ આપવા માટે આપણે એ જે અર્થિંગ નો જે પોઈન્ટ હોય છે એનો ડાયામીટર આપણે ફેઝ અને ન્યુટ્રલ કરતા વધારે મોટો રાખીએ છીએ, અને એની પિનમાં જે અર્થિંગની પિન હોય છે એ પણ બીજી બે પિન કરતા જાડી પણ હોય છે અને બીજી બે પિન કરતા લંબાઈમાં પણ વધારે હોય છે. ત્યારબાદ વાત કરીએ જનરલ એસેસરીઝની. તો જનરલ એસેસરીઝમાં શું શું આવે? કોઈને કઈ ક્વેરી હોય તો મને પૂછી શકે છે, અધરવાઇઝ પોતાનું જે માઇક્રોફોન જે છે એ મ્યુટ કન્ડિશનમાં રાખે, જેથી કરીને ડિસ્ટર્બન્સ ના થાય. ઓકે, તો જનરલ એસેસરીઝની વાત કરીએ તો જનરલ એસેસરીઝમાં મેઇનલી 6 પ્રકારની એસેસરીઝ છે. એક સીલિંગ રોઝ, બીજું એડેપ્ટર, ત્રીજું કનેક્ટર્સ ફોર ઇલેક્ટ્રિકલ આયન, ચોથું કનેક્ટર, પાંચમું ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ અને છઠ્ઠું ન્યુટ્રલ લિંક. હવે આ 6 પ્રકારને આપણે સમજીએ કે સીલિંગ રોઝ કોને કહેવાય. હવે તમે તમારા ઘરમાં ઘણીવાર ઓબ્ઝર્વ કર્યું હશે કે તમારા ઘરની જે છત હશે એ છતમાં તમે એક ગોળ પ્લાસ્ટિકની પ્લેટ લગાડેલી હશે. દાખલા તરીકે તમારા હોલનું એક્ઝામ્પલ આપીએ તો તમારા હોલમાં જે ફેન લગાડેલો છે એ ફેનને તમે જ્યાંથી કાઢી લ્યો તો પછી તમારે ત્યાં એક પ્લાસ્ટિકની પ્લેટ લગાડેલી હોય કે ભવિષ્યમાં તમારે ફેન લગાડવો હોય તો એ પ્લાસ્ટિકની પ્લેટ કાઢી લ્યો પછી ત્યાં ફેન લગાડી દો. તો આવી રીતે તમારા મકાનની અંદર ફેનના કનેક્શન માટેની બધી જગ્યાએ જગ્યા આપેલી હશે. દાખલા તરીકે એક રૂમમાં હોય, હોલમાં 2 ફેનની જગ્યા આપી હોય, એક કિચનમાં આપી હોય, પણ તમે શું કર્યું હોય કે અત્યારે તમારે કિચનમાં ફેનની જરૂરિયાત ન હોય એટલે તમે ત્યાં પ્લેટ રાખી હોય, ત્યાં તમે ફેન કનેક્ટ કરેલો ન હોય. તો એ જે ફેન માટેની રિઝર્વ જગ્યા તમે રાખેલી છે એ જગ્યાને કહેવાય સીલિંગ રોઝ કહેવાય. હવે જે આ સીલિંગ રોઝ જે છે એ 2 પ્રકારના હોય, 2 પ્લેટ સીલિંગ રોઝ અને 3 પ્લેટ સીલિંગ રોઝ. હવે 2 પ્લેટ સીલિંગ રોઝ કોને કહેવાય અને 3 પ્લેટ સીલિંગ રોઝ કોને કહેવાય એને આપણે ડિટેલમાં આગળ જ્યારે આપણે એનો ઉપયોગ કરશું ત્યારે હું તમને સમજાવીશ. ત્યારબાદ બીજું જનરલ એસેસરીઝ છે એ છે એડપ્ટર. તો એડપ્ટર કોને કહેવાય? તો તમે લોકોએ ઘણીવાર ઓબ્ઝર્વ કર્યું હશે કે તમારા ઘરમાં લેમ્પ માટેનો હોલ્ડર લગાડેલો હોય અને એ હોલ્ડર માંથી તમે ઘણીવાર ફેનને વાયર સપ્લાય આપેલો હોય. તમે ઘણીવાર શું કર્યું હોય કે તમારા ઘરમાં દાખલા તરીકે હોલમાં 2 ફેનની જગ્યા છે, તમે 2 ફેન લગાડી દીધા. હવે તમારે ત્રીજો ફેન લગાડવાનો થાય તો એનો સપ્લાય તમે ક્યાંથી લ્યો કે જે બાજુનો લેમ્પનો હોલ્ડર છે એ હોલ્ડરની અંદર એક એડપ્ટર આવે, એ એડપ્ટરને ફિટ કરી અને હોલ્ડરમાંથી આપણે સપ્લાય લેતા હોઈએ છીએ. તો હોલ્ડરમાંથી સપ્લાય લેવા માટે જે ડિવાઇસનો ઉપયોગ થાય એને કહેવાય એડપ્ટર. પછી વાત કરીએ કનેક્ટર્સ ફોર ઇલેક્ટ્રિકલ આયન. હવે ઇલેક્ટ્રિકલ આયન તો ખાલી એક્ઝામ્પલ છે, એની જગ્યાએ તમે ગમે ઇક્વિપમેન્ટ લગાડી શકો. ઇલેક્ટ્રિકલ આયન, વોશિંગ મશીન, ટીવી, ફ્રીજ કે પાણીનું ફિલ્ટર, એ બધામાં તમે જોશો કે સપ્લાય આપવા માટેનો એક સપ્લાય વાયર હોય. તો એ સપ્લાય વાયરને શું કહેવાય? એનો કનેક્ટર કહેવાય.
એ સપ્લાય વાયર નો એક સાઈડ નો જે ટર્મિનલ જે છે એ મશીન જોડે કનેક્ટેડ હોય અને બીજી સાઈડ નો જે છે એમાં તમે પિન લગાડેલી હોય, તો એને શું કહેવાય? કનેક્ટર્સ કહેવાય. પછી આવશે ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ. તો ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ નું કામ શું છે કે તમારા ઘરમાં એનર્જી મીટર સુધી પાવર આવી ગયો પછી એ પાવર ને તમારે અલગ અલગ જગ્યાએ ડિસ્ટ્રીબ્યુટ કરવો. કે તમારો 2 BHK નો ફ્લેટ છે તો તમારે તમારા જે પાવર આવે છે પાવર ને તમારે 4 ભાગમાં ડિવાઈડ કરવો પડે. કેવી રીતે? તો કે એક મેઇન સ્વિચ આપણે રૂમ નંબર 1 માટે રાખીએ, બીજી મેઇન સ્વિચ રૂમ નંબર 2 માં રાખીએ, ત્રીજી મેઇન સ્વિચ આપણે કિચન માટે રાખીએ અને ચોથી મેઇન સ્વિચ આપણે હોલ માટે રાખીએ. તો એના માટે તમારે શું કરવું પડે કે અલગ અલગ 4 જગ્યાએ તમારે પાવરને ડિસ્ટ્રીબ્યુશન કરવો પડે. તો આ પાવરને ડિસ્ટ્રીબ્યુશન કરવાનું કામ કોણ કરે છે? ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ કરે. હવે આ ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ ની અંદર તમે 4 અલગ અલગ જગ્યાએ પાવરને ડિસ્ટ્રીબ્યુટ કરો તો તમારે 4 ન્યુટ્રલ વાયર અને 4 ફેઝ વાયર જોઈએ. તો 4 ફેઝ વાયર જે છે એ તો તમે 4 MCB નો ઉપયોગ કરીને તમે કરી શકો. પણ ન્યુટ્રલ વાયર જે છે એ તમારા આખા ઘરમાં એક જ સરખો હોય છે, કોમન ન્યુટ્રલ વાયર હોય છે. તો એના માટે તમારે એક ન્યુટ્રલ લિંક બનાવવી પડે. હવે જે આ ન્યુટ્રલ લિંક જે છે હકીકતમાં શું હોય? એક કોપરની અથવા તો એલ્યુમિનિયમની પટ્ટી હોય. એક પટ્ટીમાં તમે એક છેડા ઉપર જે તમને સપ્લાય માંથી ન્યુટ્રલ વાયર આવે છે એને તમારે કનેક્શન કરી દેવાનું અને પછી તમારે જેટલા ન્યુટ્રલ વાયર જોતા હોય એ પટ્ટી સાથે તમે વાયરને કનેક્શન કરી અને તમે ન્યુટ્રલ વાયર બનાવી શકો છો. તો આ જે વાત છે એ તમારી બધી જનરલ એસેસરીઝ ની વાત છે. નેક્સ્ટ આપણે વાતચીત કરશું એ છે આપણી માઉન્ટિંગ એસેસરીઝ. માઉન્ટિંગ એટલે કે દિવાલ ઉપર આપણે સ્વિચ બોર્ડ ને લગાડતા હોય એને શું કર્યું કહેવાય? માઉન્ટ કર્યું કહેવાય. તો માઉન્ટિંગ કરવા માટે તમે લોકોએ બધાએ જોયું હશે કે પહેલા આપણે શું કરતા કે ભાઈ દિવાલ ઉપર પેલા લાકડાની આપણું પ્લેટ લગાડી દઈએ અને લાકડાના પ્લેટ ઉપર આપણે સ્વિચ બોર્ડ લગાડતા. પેલા આપણે એવું કરતા. હવે શું કરીએ છીએ કે હવે દિવાલની અંદર ખાંચો કરી અને એક મટીરિયલ નું બોર્ડ આવે લોખંડનું. એ લોખંડની જે બોક્સ આવે એ બોક્સને આપણે દિવાલની અંદર ફિટ કરી દઈએ. પછી એ જે લોખંડનું જે બોક્સ જે છે એ બોક્સની ઉપર આપણે સ્વિચ બોર્ડને સ્ક્રૂની મદદથી ફિટ કરતા હોઈએ છીએ. તો આ બધી વસ્તુઓને શું કહેવાય? માઉન્ટિંગ એસેસરીઝ કહેવાય. એમાં શું શું આવે? તો કે મટીરિયલ ઓફ બોર્ડ. તમે બોર્ડ કયા મટીરિયલ નો ઉપયોગ કરો છો એના આધારે નક્કી થાય. ડાયમેન્શન એટલે કે એની માપ સાઈઝ, લંબાઈ પહોળાઈ કેટલી છે, તમારે કેટલી લંબાઈ પહોળાઈનો સ્વિચ બોર્ડ લગાડવાનો છે એના આધારે તમારે અંદરની બોક્સની સાઈઝ તમારે નક્કી કરવી પડે. પછી થિકનેસ ઓફ મટીરિયલ, તમે જે મટીરિયલ ઉપયોગ કરવાનો છો એની જાડાઈ કેટલી છે, તો કે જે પ્રમાણે જાડાઈ હશે એ પ્રમાણે તમારે દિવાલમાં એ મટીરિયલ માટે પ્રોપર ખાંચો બનાવવો પડશે. તો આ બધી વાત જે છે એ માઉન્ટિંગ એસેસરીઝ ની વાત. બરાબર. તો આટલી આપણે અલગ અલગ એસેસરીઝ જે છે એ આપણે ડિટેલમાં આપણે ડિસ્કશન કરી. સૌથી પહેલા આપણે એના ટાઈપ્સ જોઈ લઈએ એટલે તમને લોકોને એનું ફટાફટ રિવિઝન થઈ જાય. તો પેલા કંટ્રોલિંગ એસેસરીઝ ની વાત કરી, પછી હોલ્ડિંગ એસેસરીઝ ની વાત કરી, પછી સેફ્ટી એસેસરીઝ ની વાત કરી, પછી આઉટર એસેસરીઝ ની વાત કરી, જનરલ એસેસરીઝ અને છેલ્લે માઉન્ટિંગ એસેસરીઝ વિશે આપણે એક્ઝામ્પલ સાથે એની ડિસ્કશન કરી. હવે એક્ઝામમાં તમને આ 6 પ્રકારની એસેસરીઝ જે છે એમના એક્ઝામ્પલ તમને પૂછાય છે 2 માર્ક્સમાં અથવા તો 3 માર્ક્સમાં. એક્ઝામમાં તમને એવી રીતે પૂછે કે માઉન્ટેનિંગ એસેસરીઝ ના એક્ઝામ્પલ આપો અથવા તો હોલ્ડિંગ એસેસરીઝ ના નામ લખો અથવા તો સેફ્ટી એસેસરીઝ માટે કઈ કઈ ઇક્વિપમેન્ટનો ઉપયોગ થાય એ સમજાવો. તો તમારે 6 પ્રકારની એસેસરીઝ ના એક્ઝામ્પલ જે છે એ તમારે યાદ રાખવા પડશે. તો આ એસેસરીઝ ના જે ક્લાસિફિકેશન અને એના એક્ઝામ્પલ નું ડિસ્કશન કર્યું, એમાં કોઈને કઈ ક્વેરી હોય તો મારી જોડે ડિસ્કશન કરી શકે છે. અધરવાઇઝ હું તમને 2 મિનિટનો ટાઈમ આપું છું. 2 મિનિટમાં તમે જે ઇમ્પોર્ટન્સ પોઈન્ટ હોય એમનું નોટ ડાઉન કરી લ્યો. ત્યાં સુધીમાં તમને કઈ ક્વેરી હોય તો મને મારી જોડે ડિસ્કશન કરી શકો છો. સર યસ સર, માઉન્ટિંગ એસેસરીઝમાં ઓલા 3 ટોપિક લખવાનું બાકી રહી ગયા છે. હા હા, તો બતાવી દો. ઓકે, આ માઉન્ટિંગ એસેસરીઝ છે જેમાં મટીરિયલ ઓફ બોર્ડ, ડાયમેન્શન ઓફ એસેસરીઝ એન્ડ થિકનેસ ઓફ મટીરિયલ, આ 3 પ્રકારના માઉન્ટિંગ એસેસરીઝમાં આપણે કવર કરવા જરૂરી છે.
હવે તો બધાને અવાજ સરખો આવે છે ને? ઓકે ડન સર, લખાઈ ગયું. ઓકે. એ સિવાય બીજા કોઈને કઈ ક્વેરી હોય તો વાતચીત કરી શકાય. હજી આપણી પાસે 1 મિનિટનો ટાઈમ છે. અધરવાઇઝ આપણે નેક્સ્ટ ટોપિકમાં આગળ વધીએ. સર, યસ. આપણે ઓલા આડા હોલ્ડર હોય એને શું કહેવાય? આડા હોલ્ડર હોય એને આપણે હોલ્ડિંગ એસેસરીઝમાં આપણે એનું નામ આપ્યું હતું. એને કહેવાય એંગલ હોલ્ડર અથવા તો સ્વાન હોલ્ડર. છેલ્લેથી ત્રીજો પ્રકાર એંગલ વાળો હોલ્ડર. રેડી? ઓકે સર. ઓકે. આ સિવાય બીજી કોઈને કઈ ક્વેરી? આ સર, હોલ્ડરના યસ બેટા. આપણે ઓલી જનરલ એસેસરીમાં એડેપ્ટર પાછું સમજાવો ને. એડેપ્ટર. એડેપ્ટર શું હોય કે દાખલા તરીકે તમારા ઘરમાં એક હોલ્ડર ફિટ કરેલો છે, પણ હવે એ હોલ્ડરમાં તમારે લેમ્પ લગાડવો નથી, પણ એ હોલ્ડર માંથી તમારે ફેન કનેક્ટ કરવો છે. તો હોલ્ડર જોડે ફેનનું કનેક્શન ડાયરેક્ટ તો થાય નહીં. તો એ હોલ્ડર માંથી સપ્લાય લેવા માટે લેમ્પનો જે શેપ હોય એવા શેપનું એક એસેસરીઝ આવે કે જે હોલ્ડરમાં ફિટ થાય અને તમને આઉટપુટ બહાર આપે. એ જે એસેસરીઝ જે છે એને એડેપ્ટર કહેવાય. હવે આ બધા જે નામ એડેપ્ટર જે છે એ તમને હમણાં હું આપણા ગ્રુપમાં એનો ફોટો હું તમને સ્પ્રેડ કરીશ, એટલે તમને લોકોને ઓલરેડી ક્લિયર થઈ જશે કે એકચ્યુઅલી એડેપ્ટર હોય કેવું. કે શબ્દોથી કદાચ તમને ન સમજાય, પણ એ ઇક્વિપમેન્ટને તમે નજરે જોશો એટલે તમને ડાઉટ ક્લિયર થઈ જશે. કે તમે બધા લોકો એડેપ્ટરથી પરિચિત જ છો, પણ એનું નામ આપણે નથી ક્યારેય યોગ્ય રીતે લીધું, એટલા માટે આપણને આ પ્રોબ્લેમ થાય છે. હમણાં લેક્ચર પૂરો થશે ને એટલે હું તમને ગ્રુપમાં એડેપ્ટરનો ફોટો મોકલીશ, એટલે તમને લોકોને ક્લિયર થઈ જશે. એડેપ્ટરનો ફોટો મોકલી દઈશ અને અલગ અલગ પ્રકારના જે હોલ્ડર જે છે એ હોલ્ડરનો પણ તમને હું ફોટો મોકલીશ, એટલે તમને લોકોને બધું ક્લિયર થઈ જાય. રેડી? ઓકે સર. ઓકે. તો મારા ખ્યાલથી હવે આપણે નેક્સ્ટ ટોપિક માટે તૈયાર છો બધા? તો આપણે આગળ વધીએ. હા સર. ઓકે. તો હવેનો નેક્સ્ટ ટોપિક. યસ બેટા. સર, આવડા એડેપ્ટર એટલે ઓલા જ ને, ઓલા શું કહેવાય, ઓલા ગેમ લે ત્યારે એમાં ઓલા એકદમ મોટા ચાર્જર આવે ઈ? નહીં નહીં, એ એડેપ્ટર નહીં બેટા. એ જો તું જે કહેશો ને એ ચોક કહેવાય એને, કે જે ચાર્જિંગ માટે ઉપયોગ થતો હોય. એ હમણાં તમને હું આગળ એક પિક્ચર શેર કરું એટલે તમને લોકોને એડેપ્ટરનો જે કોન્સેપ્ટ આખો જે છે એ મેં જે સમજાવ્યો છે એને તમે વિઝ્યુઅલાઇઝ કરશો એટલે ઓટોમેટિક તમારું ક્લિયર થઈ જશે. છતાં પણ જો કોઈ ડાઉટ હશે તો આપણે એને નેક્સ્ટ લેક્ચરમાં ડિટેલમાં પાછું ડિસ્કશન કરશું. હું તમને એનો સ્કેચ બતાવીશ એટલે તમને ક્લિયર થઈ જશે. ઓકે સર. ઓકે. તો હવે નેક્સ્ટ ટોપિક આપણો જે છે એ છે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ગાઈડલાઈન ફોર ઇલેક્ટ્રિકલ ફિટિંગ્સ. હવે આપણે બધી વાત કરી લીધી. કંટ્રોલ એસેસરીઝની વાત કરી, હોલ્ડિંગ એસેસરીઝની વાત કરી, સેફ્ટી એસેસરીઝની વાત કરી, જનરલ એસેસરીઝની વાત કરી, માઉન્ટિંગ એસેસરીઝની વાત કરી અને આઉટલેટ એસેસરીઝની વાત કરી. પણ આ બધા જે એસેસરીઝ જે છે એનું ફિટિંગ કરવા માટેની એક પ્રોપર ગાઈડલાઈન છે કે એનું ફિટિંગ કેવી રીતે હોવું જોઈએ. હવે ગાઈડલાઈન કોણે આપી છે? તો કે એના માટે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ છે. એ જે સ્ટાન્ડર્ડ સેટ કરેલા છે એ સ્ટાન્ડર્ડ પ્રમાણે જ તમારે કાર્ય કરવું પડે. તો સૌથી પહેલા તો આપણને એના ફિટિંગ્સ માટેના ઇન્ડિયન સ્ટાન્ડર્ડ જે છે એ ખબર હોવી જોઈએ, તો આપણે એના પ્રમાણે કામ કરી શકીએ. તો સ્ટાન્ડર્ડની વાત કરીએ તો સૌથી પહેલા વાત કરીએ સીલિંગ રોઝ માટે. તો સીલિંગ રોઝ માટે શું કરવાનું, શું નિયમ છે? તો કે મોર ધેન 250 વોલ્ટ કાન્ટ યુઝડ. ફ્યુઝ શુડ નોટ બી યુઝડ ઇન સીલિંગ રોઝ. તો એમાં બે નિયમ તમારે ખાસ યાદ રાખવાના છે જ્યારે સીલિંગ રોઝ તમે ઇન્સ્ટોલ કરતા હોય ત્યારે. શું શું યાદ રાખવાનું? તો કે 250 વોલ્ટ કરતા વધારે વોલ્ટેજ લેવલ હોય એવી જગ્યાએ તમારે સીલિંગ રોઝનો ઉપયોગ કરવો નહીં. બીજો નિયમ શું છે? તો કે ભાઈ સીલિંગ રોઝમાં તમારે ક્યારેય ફ્યુઝ ઇન્સ્ટોલ કરવું નહીં. મતલબ કે જ્યાં પંખો ઇન્સ્ટોલ કરવાનો હોય ત્યાં તમે ફ્યુઝ ઇન્સ્ટોલ ના કરી શકો. અને સીલિંગ રોઝ જે છે એ 250 વોલ્ટ થી વધારે વોલ્ટેજ હોય તો તમે ઉપયોગ ના કરી શકો. પછી સોકેટ, આઉટલેટ એન્ડ પ્લગ. આપણે જે વાત કરી હતી સોકેટની, તો સોકેટ તમારું 5 એમ્પિયર અથવા 15 એમ્પિયર નું જ હશે.
એનાથી મોટું સોકેટ તમારે લગાડવું જોઈએ નહીં. અને સ્વિચ મસ્ટ બી બિસાઇડ એન્ડ 200 mm ફ્રોમ ફ્લોર. હવે જે તમારો સોકેટ જે છે એ સોકેટને કંટ્રોલ કરવા માટેની સ્વિચ જે છે એ તમારા સોકેટની એકદમ નજીક જ હોવી જોઈએ. પછી તમારો પ્લગ એક સ્વિચ બોર્ડમાં હોય ને એની સ્વિચ બીજા કોઈ સ્વિચ બોર્ડમાં હોય તો એવી રીતે ન ચાલે. જે સ્વિચ બોર્ડમાં તમારો પ્લગ હોય એ જ સ્વિચ બોર્ડમાં તમારા એ પ્લગની સ્વિચ હોવી જોઈએ. અને એ જમીનથી મિનિમમ 200 mm ઊંચાઈ ઉપર હોવી જોઈએ. 200 mm થી નીચી સ્વિચ હોવી જોઈએ નહીં. ત્યારબાદ આવે છે લાઇટ ફિટિંગ. તો લાઇટ ફિટિંગ તમે ઉપયોગ કરતા હોય ત્યારે શું કરવાનું? તો કે યુઝ ટુ વે ઓર ઇન્ટરમીડિયેટ સ્વિચ. લાઇટની જ્યારે આપણે ઇન્સ્ટોલેશન કરીએ ત્યારે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ આપણને શું કહે છે કે તમારે ટુ વે અથવા તો ઇન્ટરમીડિયેટ સ્વિચનો ઉપયોગ કરવો જોઈએ. આવી ભલામણ કરવામાં આવે છે. ફિટિંગ વાયરની ઉપયોગ કરવામાં આવે ત્યારે કીધું છે કે હંમેશા ઇન્ટરનલ વાયરિંગનો જ ઉપયોગ કરવો જોઈએ. ઇન્ટરનલ વાયરિંગ મતલબ કે કાં તો તમે પાઇપની અંદર વાયર નાખો અથવા તો પાઇપને તમે દિવાલની અંદર નાખી અને પછી એમાં વાયર નાખો. તમે ખુલ્લા વાયર તમારા ઘરમાં ન રાખો. મતલબ કે ઇન્ટરનલ વાયરિંગ જ તમારે કરવું જોઈએ. પછી આઉટડોર લેમ્પ, મતલબ કે તમારા ઘરની બહાર તમે કોઈ લેમ્પનું ઇન્સ્ટોલ કરેલું હોય તો એની ઊંચાઈ જમીનથી મિનિમમ 2.5 મીટર ઊંચાઈ ઉપર હોવો જોઈએ. ઘણીવાર આપણે શું કરતા હોય કે આપણા ઘરની બહાર લાઇટિંગ મળી રહે એટલા માટે ઘરની બહાર એટલે કે આઉટડોરમાં પણ ઘણીવાર લેમ્પ ઇન્સ્ટોલ કરતા હોય. તો ઈ લેમ્પ જે છે એ જમીનથી 2.5 મીટર જેટલો ઊંચાઈએ મિનિમમ હોવો જોઈએ. અને ઈ લેમ્પ જે છે એ પાછો વેધર પ્રૂફ હોવો જોઈએ. મતલબ કે વરસાદ, તડકો, ભેજ, ઠંડી એના ઉપર કોઈ પ્રકારની અસર ના થાય એવી રીતનું તમારે ફિટિંગ હોવું જોઈએ. નહીતર કેવું થાય ચોમાસામાં તમારે બહારનો લેમ્પ ઇન્સ્ટોલ કર્યો હોય ને તમે ચાલુ કરો ને વરસાદ આવે તો શોર્ટ સર્કિટ થઈ જાય. અને એ શોર્ટ સર્કિટના લીધે કદાચ તમારા આખા ઘરનું વાયરિંગ જે છે એ ડેમેજ થઈ જાય. ને કદાચ એવું પણ બને પણ આખી સોસાયટીનું લાઇટ પણ કદાચ શોર્ટ સર્કિટમાં જતી રહી. તો એનું ખાસ ધ્યાન રાખવાનું કે તમારો લેમ્પ જે છે ઇન્સ્ટોલ કરો તો એ વેધર પ્રૂફ હોવો જોઈએ. ત્યારબાદ ફેન રેગ્યુલેટર એન્ડ ક્લેમ્પ. તો કે 2.4 મીટર ફ્રોમ ફ્લોર એન્ડ 300 મીટર ફ્રોમ સીલિંગ. હવે તમે તમારા ફેનને કંટ્રોલ કરવા માટે ઘણીવાર શું કરતા હોય આપણે રેગ્યુલેટરનો ઉપયોગ કરતા હોય. તો રેગ્યુલેટર પણ જે છે એ કેટલું હોવું જોઈએ તો કે જમીનથી મિનિમમ 2.4 મીટર ઊંચાઈ ઉપર હોવી જોઈએ. અથવા તો છતથી 300 mm નીચે ઉપર હોવું જોઈએ. પછી એવું ના થવું જોઈએ કે તમારું ફેનનું રેગ્યુલેટર એટલું બધું ઊંચું હોય કે તમે એને તમારા ગ્રાઉન્ડ ફ્લોર ઉપર ઉભા એને કંટ્રોલ ના કરી શકો. એના માટે તમારે ચેર લેવી પડે. એવી પરિસ્થિતિ ના થવી જોઈએ. તો આટલા સ્ટાન્ડર્ડ જે છે એ આપણે ઇન્ડિયન ઇલેક્ટ્રિસિટી આપણને પ્રોવાઈડ કરે છે કે જેનું તમારે ધ્યાન જે છે જ્યારે વાયરિંગ કરતા હોય ત્યારે રાખવું પડે છે. તો આટલા સ્ટાન્ડર્ડ જે છે એના માટે કોઈને કઈ ક્વેરી હોય તો મારી જોડે ડિસ્કશન કરી શકે છે. તમને 1 મિનિટનો ટાઈમ આપું છું. તમે લોકો ઇમ્પોર્ટન્સ ટોપિક જે છે એને તમે નોટ ડાઉન કરી લ્યો. ઓકે, આઈ થિંક કોઈને કઈ ડાઉટ નથી. યસ. આ લાઇટિંગ ફિટિંગ પાછું સમજાવો. લાઇટ ફિટિંગ. લાઇટ ફિટિંગ એટલે કે લેમ્પ, ટ્યુબલાઇટ એ જે બધું આપણે ફિટ કરતા હોય ત્યારે એને કંટ્રોલ કરવા માટે તમારે ટુ વે અથવા તો ઇન્ટરમીડિયેટ પ્રકારની સ્વિચનો ઉપયોગ કરવો જોઈએ. મતલબ કે તમે જે લેમ્પનો ઇન્સ્ટોલેશન કરી દો છો તો એને ચાલુ અને બંધ એક જ જગ્યાએથી થતું હોય એના કરતા એક કરતા વધારે અથવા તો બે અથવા બે થી વધારે જગ્યાએ જો એ લેમ્પનું કંટ્રોલ થતું હોય એવી રીતે તમે એનું ફિટિંગ કરો એવી ભલામણ કરવામાં આવે છે. મતલબ કે વન વે સ્વિચનો ઉપયોગ કરવાના બદલે ટુ વે અથવા તો ઇન્ટરમીડિયેટ સ્વિચનો ઉપયોગ કરો. જેથી કરીને તમારો જે લેમ્પ અથવા ટ્યુબલાઇટ જે છે એક કરતા વધારે જગ્યાએથી તમે એને ચાલુ બંધ કરી શકો. રેડી? હલો સર. યસ. સર ક્લેમ્પ એટલે શું? ક્લેમ્પ એટલે ચાપડો. આપણે જે રેગ્યુલેટરને લગાડવા માટે ચાપડાનો ઉપયોગ કરીએ ને અથવા તો પાઇપને લગાડવા માટે ચાપડો મારીએ ને તો ક્લેમ્પ એટલે ચાપડો. આપણે એને ચાપડો કહીએ. એનું ટેકનિકલ નામ છે ક્લેમ્પ.
એની અધર ક્વેરી? ઓકે, તો મારા ખ્યાલથી હવે કોઈને કઈ ક્વેરી નથી. તો આજનો લેક્ચર આપણે અહીંયા પૂરો કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ઇલેક્ટ્રિકલ વાયરિંગ કરવા માટે જે અલગ અલગ ટૂલ્સ નો આપણે ઉપયોગ કરીએ છીએ એ ટૂલ્સ ની આપણે ડિસ્કશન કરશું કે ભાઈ વાયરિંગ કરવા માટે કેવા કેવા પ્રકારના ટૂલ્સ